કતારગામ લલિતા ચોકડી પાર્ક ખાતે ગ્રંથરાજ શ્રી જ્ઞાનેશ્વર ગીતા ભવ્ય ગુજરાતી પારાયણ પાઠ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। બાલાયોગી શ્રી સદાનંદ મહારાજ જ્ઞાનેશ્વરી પારણ્ય મહોત્સવ સમિતિ સુરત દ્વારા 19 થી 26 ડિસેમ્બર દરમિયાન કતારગામ લલિતા ચોકડી પાર્ક ખાતે ગ્રંથરાજ શ્રી જ્ઞાનેશ્વરી ગીતા ભવ્ય ગુજરાતી પારણ્ય પાઠ સમારોહનું શ્રી ગોવિંદ દેવ ગિરિજી મહારાજના ઉપસ્થિતિમાં આયોજન કરાયું છે। સદાનંદજી મહારાજ વિરાજેલા છે। મહારાજ વસીથી આવે છે અને એ એક જ મિશન લઈને પૂરા વિશ્વમાં સંચાર કરવા માંગે છે। આપણે બધા જાણીએ ભગવદ્ ગીતાના ઉપર જેટલા ભાષ્યો થયા, આ બધા ભાષ્યોમાં સંત જ્ઞાનેશ્વર મહારાજે લખેલું, એમને કીધેલું જે ભાવાર્થ દીપિકા નામનું ભાષ્ય છે, જેને આગળ જઈને જ્ઞાનેશ્વરી આ નામ મળ્યું, એ ભાષ્ય સર્વોત્કૃષ્ટ છે। તત્વજ્ઞાન, સાક્ષાત્કાર શાસ્ત્ર અને સાહિત્ય કલા, કાવ્ય, આ બધાનું એક અનોખું સંગમ એમના આ જ્ઞાનેશ્વરીમાં થયેલું છે। એ જ્ઞાનેશ્વરી વિશ્વ કલ્યાણના માટે સંપૂર્ણ વિશ્વ એક પરિવાર છે, આવી રીતના ભૂમિકાના ઉપર ઉભેલી છે। એનાથી પ્રેરાઈ પૂજ્ય મહારાજશ્રીએ આ વિચાર કર્યું, જ્ઞાનેશ્વરી ઉપર પ્રવચન કરાવડાવ્યા। એના પછી ભગવાન દ્વારિકાધીશને ચરણે દ્વારિકામાં 20,000 લોકોના સાથે જ્ઞાનેશ્વરીનું પારાયણ કરાવ્યું। એના ઉદ્ઘાટન માટે તે સમયના ગુજરાતના મુખ્યમંત્રી અને હમણાં આપણા બધાના વડાપ્રધાન આદરણીય નરેન્દ્ર મોદીજી ઉપસ્થિત સ્વયં હતા અને એ આ બધા મરાઠીજનોને જોઈને પ્રભાવિત થયેલા અને એમને આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા અને ગીતા પાઠનો લાભ લીધો હતો। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત।